જીરું જીરું શું કરો ભાઈ, જીરું જીરું શું કરો, જીરું લોકો વાવે રે ભાઈ, જીરું લોકો વાવે રે. અડધાની વિકેટ હુકારો ખેરવે ને અડધાની ખેરે કાઢ્યું રે ભાઈ, અડધાની ખેરે કાઢ્યું રે ભાઈ. અને જી બચે ઈ મારી જીમ ખોડે જીરામાં આંકડા. હવે તમને ખબર જ પડી જાય છે કે આંકડા એટલે આ રહ્યું ઈ જો. અને આજ હવારે જ ઊભા છું હરખું એને પોઝિશન લઈ લો. હા તો આજ સવારે છે ને હું ગામમાંથી આવતો હતો વાડીએ આપણા ખેતર, અને મેં એક ખેતરમાં જોયું કે કેટલી જગ્યાએ આંકડા ખોડેલા હતા આપણા જીરું હોય ને એની અંદર જ, બરાબર. તો મને વિચારવા માંડ્યું આ શું વિશે, પછી મેં શોધખોળ કરી સમજ્યા. અને પછી મને એ વિચાર થયું લાઈને હું મેં કીધું ખોડી દઉં. અને આ આંકડો કાંઈ જીમતીમ તો થોડો હોય. આ રહ્યું હનુમાનજીને આના જે આ ફૂલડા રહ્યા ને, જો આ તમને દેખાડું, ફૂલડા જો જોરદાર હોય. આના ફૂલ રહ્યા ને એ હનુમાનજીને બહુ ગમે સમજ્યા. એટલે આંકડાની કંઈક વિશેષતા તો હોય જ. ઈમણામાં બધા આંકડા ખેતર અંદર ખોડી ન દેતા હોય. તો આજ હું તમને એ જ જણાવવાનું હો કે શું લેવા જીરાવાળા ખેતરમાં બધા આંકડા ખોડે છે. અને અમારે હું અહીં મોરબી સાઈડથી આવું એટલે અમારે તો મેં ઘણી બધી જગ્યાએ જોયા છે કે આ આંકડા ખેતર અંદર ખોડેલા હોય સમજ્યા. તો પહેલાં આપણે છે ને આ આંકડા વિશે થોડીક તમને જાણ કરી દઉં. તો આપણે જે ફંગી સાઈડ આવે ને ગેલેલિયો એવી દવા ફૂગનાશક, તો આ રહ્યો ને આંકડો રહ્યો ને ફૂલ ફૂગનાશક હોય. એટલે ફોન પીડો તો ભાઈ ફોન પડી ગયો એટલે ડિસ્ટર્બ થયું હોય તો બધાને દિલથી માફી માગું. તો આપણે ખબર આ ગેલેલિયો ને એવી બધી ઓલી ફૂગનાશક આવે દવાયું જેનો આપણે સ્પ્રે કરતા હોય કાળી ચરમી અને ઓલું આપણે હુકારું ને એવું બધું રોકવા. કારણ કે કાળી ચરમી હુકારું ને એ બધું ઓલું ફૂગના લીધે જ આવતું એટલે ફૂગનાશક દવા આવી. તો પહેલો તો આ આંકડો રહ્યો ને ફૂલ ફૂગનાશક હોય, બરાબર. અને બીજું કે આ ફૂલ પોટાશયુક્ત હોય અને જીરાની કીની જરૂર હોય, પોટાશની, બરાબર. તો આ બે આપણને કારણ ખબર છે. એટલે આ ફૂલ આનો ફાયદો છે. અને હવે આપણે છે ને આને ઉપયોગ કેવી રીતે કરે મને ખબર છે. મેં તો તમને આમ દેખાડ્યું કેવી રીતે મેં આમ ખોડ્યું એવી રીતે છે ને બધા ખેતરમાં મારે ખોડી દે. અને બીજી રીતે તમને કહું, અને બીજી રીતે કેવી રીતે ખબર છે અહીંયા પણ આપણે હું તમને પછી આગળ રાખી. પહેલાં આપણે ત્રીજી રીતમાં કરી છે. તો ઘણા બધા લોકો શું કરે, આંકડો રહ્યો એનું દ્રવ્ય બનાવે, એટલે કે આનો ભૂકો કરી અને બેરલ હોય એની અંદર નાખી દે અને પાણી નાખી અને એનું દ્રવ્ય બનાવે. અને પછી જે ગમે એ પાક હોય એમાં આનો છંટકાવ કરતા હોય. એટલે આવી રીતે આનો ઉપયોગ કરે છે. અને પાછા તમને બીજી રીતે ખબર હોય તો તમે જરાક જણાવી દીજો. આમાં કોમેન્ટ આવે ને નીચે હાઈમાં, આપણને બસ જાજી ખબર ન પડતી તો આપણને ખબર પડે કે આવી રીતે ઉપયોગ કરાય. એટલે આ મેં જોયું એટલે તમને કહું સમજ્યા. એટલે મેં તમને કીધું કે આ ફૂગનાશક હોય પોટાશયુક્ત હોય, જીરાને ફૂગનાશકની જરૂર હોય. કારણ કે આ કાળી ચરમી આવે ને ભાઈ, ઓર તમને ખબર ન હોય કહી દઉં, બાકા જીકી બોલાવી દીધી હતી કાળીએ એટલે હુકારાએ ઊભા ખેતર, મારા 2 ખેતર આખા થઈ ગયા હતા. પણ આપણે તો હતું એટલે નો વાંધો આવ્યો બીજું. અને બીજું એક ઓલું આપણે હુકારો અને છેલ્લે કાળી ચરમી આવે એટલે લોકો થોડુંક જીરું બચીએ એના માટે આવા આંકડો ખોડતા હોય. પણ હવે આનો ફાયદો થતો હોય કે ન થતો એ તો આપણને ખબર નથી. અને ફાયદો લગભગ થતો જ હોય સમજ્યા, તો જ આ કરે, ન કરે આ કરે નહીં. આ થોડા એક ખેતરમાં જોયું મેં, લગભગ ખેતરમાં જોયેલું આ આંકડો ખોડવામાં. એટલે આ ફૂગનાશક હોય અને પોટાશયુક્ત હોય સમજ્યા. અને આનો ઉપયોગ આપણે ઓલી બેરલમાં છે ને આનું દ્રવ્ય બનાવી અને પપ્પેથી છંટકાવ કરે. એટલે બીજું એક શું કે આપણે જીરા અંદર એટલે ગમે એ પાકમાં પીળાશ હોય એટલે પીળું પડતું હોય તો કલરમાં આવી જાય સમજો. એટલે જો ને આ દેશી દવા જ કહેવાય એમ જ સમજવાનું સમજ્યા. એટલે આંકડો એટલો બધો ઉપયોગી છે. એના માટે આપણે આવી રીતે ઓલું કરે સમજ્યા, ખોડે છે. એટલે મને મેં બધું રિસર્ચ કર્યું સમજ્યા. મેં કીધું શું છે આ બધું. અને આપણે પોરનો અનુભવ છે. અને આપણે ટ્રાય તો મારી જ લીધી હતી, લ્યો ને તમને કહી દઉં, કોઈને કહેતા નહીં. બાકી આ અમે ચિંતા દૂર થાય સમજ્યા, વેમ દૂર થાય. બાકી તો બીજું કાંઈ ન હોય. ઓલું નથી કહેતા ચિંતા અને ચિંતા બે સમાન હોય. એટલે આ વેમ દૂર તો થઈ જાય, જે હોય ઉપયોગ કરતા હોય ન કરતા હોય. અને આવું બધું છે. અને હાલો તમને છે ને આગળ આનો આપણે ત્રીજો ઉપયોગ કહેવાનો એ તમને જણાવું. તો છે ને જોતા રહ્યો. અને ન હોય તો સબસ્ક્રાઈબર કરી નાખજો. મને બોલતા ના આવડતું એટલે હું તમને આમ કહી દઉં, બરાબર. તો આ કરી નાખજો, લાઈક કરી નાખજો. અને બાકી આંકડાનો ઉપયોગ તમે કર્યો કે નથી કર્યો એ જરાક કોમેન્ટ કરી નાખજો. તો હાલો હવે ત્રીજો ઉપયોગ તમને જણાવું. જોતા રહ્યો તમે. તો હવે આપણે ત્રીજું ને આપણે બીજું ખબર વચમાં મેકી દીધું તો 2 નંબર, તો એ બતાવું. તો જો એટલે એ તમને બતાવું તો હું તો આ પાણીનો વાલ છે. એટલે અહીંયા આપણે જીરામાં પાણી જવા દે ને એટલે અમુક શું કરે કે આવી રીતે અહીંયા આંકડો મેકી દે સમજ્યા. આવી રીતે આંકડો મેકી દે અને અહીંયા પણ કાંઈક બાણો મેકી દે એટલે પથ્થર સમજ્યા. તમે મારી દેશી ભાષામાં બોલું એટલે આના ઉપરથી પાણી પસાર થાય એટલે કે આમાં કે પોટાશ હોય કે પાણીમાં જાય અને કે જીરાને ફાયદો કરે. બાકી આંકડો એમ એવો જો
ફાયદો તો કરતો જ છે. બાકી જો આમ તમે એક ફેરું એટલે આવી રીતે અમુક લોકો કરે, પણ મને ખબર નહીં ફાયદો કરે કે ન કરે. બાકી ખોડે એ ખબર કેમેરો લગભગ થોડોક સાફ કરવો પડશે. તો બરાબર આ રહ્યું ને, આ તમને ત્રીજી રીતે કરી દીધું. અને બીજી કેવી રીતે ચોથી પાંચમી રીતે આવતી હોય તો તમે જણાવજો. બાકી ઓલો દ્રવ્યવાળું મને કામ થોડુંક સાચું લાગે છે, કારણ કે એનો છંટકાવ કરતા હોય લોકો, એટલે કહું સમજ્યા તમને. એટલે એ દ્રવ્યવાળું કદાચ સાચું છે અને આંકડા ખોડે છે. અને આપણું હવે તમને જીરું બતાવવું પડશે ને યાર. હું તો મોટી કરવા કાંઈ થોડા આવ્યા હોય આપણે. તો જો આપણું જીરું આવેલ પાસે આ રહ્યું આખું ખેતર, કદાચ તમે જોયું હોય તો. અને આ જીરું રહ્યું ને આમાં છે ને આપણે બધાએ જીરામાં આંકડાનો ઉપયોગ નથી કરેલો, સમજ્યા. જુઓ આંકડાનો ઉપયોગ નથી કર્યો તોય આવું જીરું છે. એટલે આમાં આપણે હુકારો આવ્યો તો એ નો પ્રોબ્લેમ. આપણે સાચું જ કહેવાનું, આંકડાનો ઉપયોગ નથી કર્યો. અને કાંઈ બીજી એક દવા એટલી બધી નથી, એમ 45 એવા રાઉન્ડ માર્યા છે. એટલે આ જીરું આપણું છે, તમે જોઈ લો એક ફેરવું. અને હવે તો જો કે મહિનો ઊભું રહે ને કાંઈ ન થાય, ભગવાન માતાજી લાજ રાખે તો સારામાં સારું કહેવાય. અને આ એક ઓલું કહી દઉં કે નજર ન લાગે એટલે શું કરે ખબર અમારા એનકા, એટલે અમુક ચંપલ બાંધીને મેં બાંધ્યું છે, નો પ્રોબ્લેમ. એ તમને જણાવવું જરૂરી છે. જો અહીંયા ખાપો તમને દેખાય નહીં, ઝૂમ થાય એટલું બધું. આ તમને ખાપો દેખાય જીરા વચ્ચે, અહીંયા ચંપલ બાંધેલું છે. એટલે એવી રીતે સમજ્યા. એટલે આવું ભાઈ અલગ હોય, બીક કિને ન હોય, પૈસા રોકવું એટલે બીક તો હોય જ નહીં, સમજ્યા. બાકી જીરું આપણું તો અત્યારે સારું છે ને, ઓણ પોર કરતાં બધાને જીરા સારા છે, કારણ કે એટલું બધું કાંઈ લફ છે ને, વાતાવરણ આમ તો સારું છે અત્યારે. આમ જોવા આપણું કાચું હોનું કહેવાય ખેડૂતનું હો. બાકી તો ભાઈ ધંધાવાળાને તો કાંઈ નહીં, આપણે તો પરસેવાનું કહેવાય બધું, સમજ્યા. એટલે આંકડાની ઉપયોગિતા બધા કરે છે, પણ આપણે છે ને આ ખાલી 2 ડાળી છે ને આપણે ખોડી દઈશું ખેતરમાં, સમજ્યા. બીજું તો શું હોય, કાપીને લાવ્યું એટલે ખોડવી તો જોઈ ને જે હોય. તો હાલો ખોડી, બીજું તો શું હોય. અને સબસ્ક્રાઇબ કરી નાખજો. આપણે છે ને એક આંકડો તો અહીંયા પણ જો ખોડેલો છે. એટલે આને એટલે ઊભો તો રે કાકા, હું તું આમ કટિંગ કરીશ નહીં, મેળ કાઢ્યું હાઇકિંગ કરી નાખવામાં બહુ હું ઓલું શું કે પ્રેમથી સમજાવવો પડે આ બધાને, સમજ્યા. તો થાય. તો એક આપણે થોડો એને ઓરો ખોડી દઈએ. રેડી 2 આંકડા ખોડ્યા છે. જય જવાન જય કિસાન. તો આવી રીતે આનો કંઈક ઉપયોગ તો થતો હોય, પણ તમે જો આપણા ખેતરમાં સિંહ આંકડો નથી, ખાલી આપણે 2 જગ્યાએ તમને દેખાડવા આવ્યો તો એટલે મેં લાઈને ખોડી દઉં. બાકી વેમ નીકળી જાય, સમજ્યા, મનમાંથી. અને આનો કંઈક ઉપયોગ તો થતો જ હોય. નકાર કે ને ભૂવા ઈમણમ ન માને, ભૂવાને માણસ ઈમણમ ન કાંઈક ચમત્કાર દેખાડે તો જ માને. તો આંકડો એવો જ હોય, કાંઈક ચમત્કાર દેખાડ્યું હોય અને ઉપયોગ થતો હોય તો જ આને માનતા હોય. એટલે કે બધા કરતા હોય ઓલા ઠુસકાઓ, બરાબર. અને આપણે ઓલી નજર ન લાગે એટલે વાત કરતો હતો કે અમારે જો આપણે એનિમલ મરી ગયો એટલે પ્રાણી કે ભેંસ કે ગાય થોડોક પવન એટલે કેવરાવતું હોય છે, પણ હલાવી લીધું મારા વતી, સમજ્યા. એટલે એના શીંગડા ને એવું બધું આમાં ખોડતા હોય. કદાચ આ પોટા તો નહીં હોય મારામાં. પોર મેં 2 ખેતર જોવા ગયો તો બાજુમાં ત્યાં હતું પોર, તો હજી ભાઈ વરા જૂનું થઈ ગયું, મને કાયલું નહીં યાદ રહેતું. એવું બધું છે. અને આ નજારો જોઈ લ્યો હાલો તમે એક ફેર ખેતરનો. ये शाम मस्तानी मदहोश किए જા મુझे ખીચે તેરી ઓર. તો જી હોય આપણને ગીતે ગાતા ના આવડતું, જેવું તેવું ગઈ નાખી, બરાબર. તો આવું બધું છે. અને હાલો બાકી જય જવાન જય કિસાન. મળી નવા વ્લોગમાં. ત્યાં સુધી ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખો. આવા નવા માહિતીવાળા વ્લોગ જો, હાલતું ફાલતું નહીં. તો આપણે ઓલી વાત હાલતી નથી, મેં કીધું રૂબરૂ બતાવું, જો તમને લાઈવ જ બતાવી દો. તો આ ખેતરમાં જો હોય ને આંકડા ખોડેલા દેખાય તમને, હે ને. હાલો બીજા ખેતરમાં બતાવું માર્ગમાં આવે. અને હવે બીજું ખેતર બતાવું તમને, જોઉં એવો આમાં ખોડેલા છે ને આંકડા. આ ચાડિયો 2 ચાડિયા ભાઈ જોવે છે જીરું, બધાને ધ્યાન રાખે, ખોડેલા છે ને. તો આમ વાતું છે, હવે શું થાય.